નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના એકમ 8 પત્ર લખવાની મજાનો અભ્યાસ કરીશું. પત્ર લખવાની મજાના લેખક ઈશ્વર પરમાર છે. પાઠની સમજૂતી આ મુજબ છે. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહી હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. પત્ર લખવાની મજામાં લેખક ઈશ્વર પરમારે જેની વાત કરી છે એમાં છે, એ છોકરી કહે છે કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે, મારા ગામનું નામ કરમપુર છે. અમારા ગામના પાદરમાં એટલે કે એના ગોંદરામાં એની ભાગોળમાં એક વડલો છે અને એ વડલાની પાસે જ એની બાજુમાં જ મારી સ્કૂલ છે, નિશાળ છે. અમારા વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે અને હસતા હસતા શીખવાડે છે બધું. તે ક્યારેય ધમકાવતા કે મારતા નથી, માટે તેમને સ્કૂલમાં મજા પડે છે એટલે ખુશીથી બાળકો સ્કૂલે નિશાળે જાય છે. અમારા સાહેબ એટલે કે શિક્ષક અમને વર્ગમાં જ વહાલ કરે એટલે પ્રેમથી વર્તન કરે એવું નથી, પરંતુ વર્ગની ક્લાસની બહારે કે રિસેસમાં પણ, વિશ્રામના સમયે પણ, વિશ્રાંતિના સમયમાં પણ બાળકો સાથે વાતો કરે છે અને સ્કૂલની કે નિશાળની બહાર મળી જાય તો પણ કેમ છો, મજામાં ને એમ કહીને હાથ ઊંચો કરે. અને આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી એમ વાત કરવામાં આવી છે. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? વેકેશન એટલે અહીં દિવાળીની રજાઓની વાત છે. વેકેશન જાહેર થયું અને બાળકો બધા રાજી થતાં, ખુશ થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ એ બાળકોની સાથે થઈ ગયા અને વડલાની છાયામાં બાળકોની વચ્ચે ઊભા રહ્યા. અશોકભાઈએ બાળકોને પૂછ્યું, બાળ દોસ્તો એટલે કે બાળ મિત્રો, વેકેશનમાં દિવાળીની રજાઓમાં તમે શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. બાળકોએ કહ્યું કે અમે નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ મજા કરીશું, આનંદથી રજાઓના દિવસો પસાર કરીશું. યશ બોલ્યો, સાહેબ, તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કંઈ ભૂલી જવાય. હું તમને બધાને પત્ર લખીશ. યશ નામનો છોકરો છે, વિદ્યાર્થી છે, તે કહે છે કે સાહેબ, સર, તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે છે, ના રે ના, તમને તે કંઈ ભૂલી જવાય. હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ, પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. વસંત નામનો વિદ્યાર્થી કહે છે કે સાહેબ, પત્ર કેવી રીતે લખાય? તમે અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ત્યારે અશોકભાઈ કહે છે કે મારો પત્ર તમને આવે ત્યારે એ વાંચજો તો તમને સમજાઈ જશે કે પત્ર કેવી રીતે લખાય છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.